શરૂઆત કરીશું। રાજકોટ જિલ્લાના રીબડા ગામે મોડી રાત્રે ફાયરિંગની એક ઘટના સામે આવી છે। બુકાનીધારી બે અજાણ્યા શખ્સો દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે ઘટનાની જાણ થતાની સાથે જ જયદીપસિંહ અને અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહ સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા। પેટ્રોલ પંપના ફિલરમેન જાવેદ સંધીએ પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી છે કે ફાયરિંગ કરનાર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસો પણ હોઈ શકે છે। ગોંડલ પોલીસે ફાયરિંગના કારણોની તપાસ શરૂ કરી છે અને અજાણ્યા શખ્સોની શોધખોળ પણ હાથ ધરી દીધી છે। સંવાદદાતા લકીરાજથી વધુ વિગતો આપશે। લકીરાજ, રાજકોટના રીબડા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના અને ફરી એકવાર આ મુદ્દો ગુંજ્યો છે, શું છે વિગતો? જી આપને જણાવી દો કે રાજકોટ જેતપુર હાઈવે ઉપર આવેલા રીબડા ગામ અને ગોંડલ ગામ ફરી વખત ચર્ચામાં આવ્યા છે। રીબડા ગામ ખાતે મોડી રાત્રે જે બુકાનીધારી બે શખ્સો દ્વારા જે ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું। આ જે ફાયરિંગ છે તે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગની ઘટના છે તે બની હતી। સમગ્ર ઘટનાની જાણ થતા જે જયદીપસિંહ તેમજ અનિરુદ્ધસિંહના પુત્ર સહિત સત્યજીતસિંહ સહિતના ઘટના સ્થળ ઉપર દોડી ગયા હતા અને તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારે ફિલરમેન જાવેદ સંધી દ્વારા સમગ્ર મામલે ફરિયાદ છે તે પોલીસ સમક્ષ કરવામાં આવી છે। તેમના દ્વારા જે કહેવામાં આવ્યું છે કે ફાયરિંગ કરનાર જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસો પણ હોઈ શકે, એટલે ચોક્કસપણે કહી શકાય ઘણા સમયથી જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે જે દુશ્મનાવટ છે તે ચાલતી આવે છે। હવે જેને લઈને આ જે શંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની હાલ તો તજવીજ છે તે શરૂ કરાઈ છે। રાત્રિના 1 વાગ્યાના અરસામાં આ સમગ્ર ઘટના છે તે બનવા પામી હતી। ત્યારે આખરે ફાયરિંગ કરનાર કોણ શખ્સ છે તેને શોધખોળ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે। જી લકીરાજસિંહ, પોલીસ દ્વારા કઈ કઈ બાબતોને લઈ અને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? કયા કયા મુદ્દા પર તપાસ થઈ રહી છે? જી ચોક્કસથી આપને જણાવી દો કે એક તો કહી શકાય કે બંને વચ્ચેની દુશ્મનાવટ ઘણા સમયથી છેલ્લા 4 થી 5 વર્ષોથી ચાલી આવે છે। તો બીજી તરફ કહી શકાય કે બુકાનીધારી શખ્સોના જે સીસીટીવી ફૂટેજ છે તેને મેળવીને અલગ અલગ ટીમો બનાવીને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે કે આ ફાયરિંગ પાછળનું કારણ કોણ છે તેને લઈને તપાસ હાથ ધરાઈ છે। જી આભાર।